અંકલેશ્વર પાસે નેશનલ હાઈવેની બાજુમાંથી પિકઅપમાં શંકાસ્પદ ડીઝલ સાથે કેસમને ઝડપી પાડતી રૂરલ પોલીસે ₹7,650નું 85 લીટર ડીઝલ પિકઅપ મળીને ₹4.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। અંકલેશ્વરના કાપોદ્રા ગામ પાસે નેશનલ હાઈવે ઉપર સાંઈ દર્શન સોસાયટીની બાજુમાંથી રૂરલ પોલીસે પિકઅપ ગાડીમાં શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે પિકઅપ ચાલકને અટકાયત કરી ₹4.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કાપોદ્રા પાસે નેશનલ હાઈવેની બાજુમાં એક ઇઝમ પિકઅપ ગાડીમાં રાખેલ કારબામાંથી પાઇપ વડે આઈસર ગાડીમાં ડીઝલ ભરી રહ્યા હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા પિકઅપ ગાડી મળી આવી હતી, જેમાં તપાસ કરતા 3 કારબામાં 85 લીટર ડીઝલ મળી આવ્યું હતું ને પોલીસે કાપોદ્રા ગામના પિકઅપ ચાલક વિજય ગણેશ વસાવા પાસે ડીઝલના જથ્થા અંગે બિલ સહિતના પુરાવાઓ માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો। પોલીસે તેની અટકાયત કરી ₹7,600નું 85 લીટર ડીઝલ, 4 લાખની પિકઅપ, 5,000નો મોબાઈલ અને માપીઓ મળીને કુલ ₹4,13,600નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।